વડોદરા શહેરમાં સમા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 70 કિલો ગૌમાંસનો જથ્થો ભરેલી રિક્ષા ઝડપી પાડી અને 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। વડોદરાની દુમાડ ચેકપોસ્ટ ખાતે રાત્રિ દરમિયાન વાહન ચેકિંગની કામગીરી દરમિયાન સમા પોલીસને બાતમી મળી હતી કે હાથીખાના મહાવત ફળિયાના 36 ક્વાર્ટર્સમાં રહેતા સમીર શેખ પોતાની રિક્ષામાં ગૌમાંસ ભરી દુમાડ ચોકડીથી આવનાર છે, જેને આધારે પોલીસની ટીમે વર્ણનવાળી ઓટો રિક્ષા આવતા રોકવા ઇશારો કરતા રિક્ષા ચાલક ભાગ્યો હતો, જેથી પોલીસ સ્ટાફના માણસોએ પીછો કરી રિક્ષાને પકડી પાડી હતી। ચેક કરતા ઓટો રિક્ષાની પાછળના ભાગે બીજો એક શખ્સ બેઠેલો હતો, જેનું નામ જાફર કુરેશી હતું, જેના પગ નીચે તથા આગળની સીટમાં ડ્રાઈવર સીટની બાજુમાં રાખેલ પ્લાસ્ટિકની થેલીમાંથી દુર્ગંધ આવતી હતી। બંને શખ્સોને રિક્ષામાંથી ઉતારી ચેક કરતા પ્લાસ્ટિકની થેલીમાં જોતા 70 કિલો માંસ મળી આવ્યું હતું, જે ગૌમાંસ હોવાનું જણાઈ આવ્યું હતું, જે ગૌમાંસ મહેબૂબભાઈ પાસેથી લાવેલ હોવાનું જણાવ્યું હતું, જેથી પશુ ચિકિત્સક ડોક્ટર પાસેથી સેમ્પલો લેવડાવી FSL પરીક્ષણ સુરત ખાતે મોકલી આપી બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।